તો મિત્રો સ્વાગત છે તમારું આજના મારા એક નવા વ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આપણે અત્યારમાં જો આપણે ચારેય ગાયોને સરવા માટે લઈ જઈશું. ચોમાસા જેવું હતું, થોડાક દી વરસાદ પડ્યો એટલે સરવાનું થઈ ગયું છે. તો આપણે જો આજે આવડી આ ચારીને મોકલશું, પછી આ જો સાંજે જો આવી જશે તો આપણે આવતીકાલે આની સાથે પણ એક બેને મોકલશું. એવી રીતના આપણે ધીમે ધીમે અને જો બધુંને સરવા મોકલશું. આપણે છે ને વાડીએથી તો વયા છીએ ને આપણે હવે જો ઘરે આવીને આપણે જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે આપણે અહીંયા જો આવડા બધા છે. હવે આપણે આ બધાને અહીંયા આપણે જો નીણ પૂળો કરવાનો છે, તો આપણે આવડા બધાની નીણથી નાખી દઈ. હવે આ બધાને ભૂખ લાગી છે, આપણે રાજવીને બે પાડ્યુંને એક ઓલી ગાયને. તો આપણે જો નીણ તો ઉપર છે, તો આપણે ઉપર તો જવાનું છે નીણ દેવા. તો ચાલો આપણે જઈએ ઉપર. હવે તો જો મિત્રો આપણે અહીંયા ઉપર આવી ગયા છીએ અગાસી ઉપર ને. આમાં જો આપણી કડબ બધી જો ઢાંકેલી છે, કારણ કે અત્યારે થોડુંક આમ છે વરસાદ જેવું વાતાવરણ છે. તો આપણી કડબ જે પલ્લી ના જાય એના કારણે આપણે ઉપર જો તાલપત્રી ઢાંકી દીધી છે. અહીં જો નીચે એક છે અને હજી એક પૂળો આપણે કાઢી લઈ એટલે થઈ રહે બધાને. પછી આપણે બધાને નીરી દઈએ. હવે આપણે આને આવડી આ તાલપત્રી ઢાંકી દેવી. તો કદાચ જો બપોર પછી વરસાદનું વાતાવરણ થાય તો કંઈ વાંધો ન આવે. તો આપણે આવડો એક પૂળો તો પહેલાં આપણે હેઠે નાખી દેવી. જો હવે આપણે બીજો પૂળો લઈ લઈએ. અત્યારે મિત્રો આપણે જો કે બે પૂળો આપણે જો નીચે આપણે જો ફેંકી દીધા છે. હવે આપણે નીચે ઉતરીને આપણે આવડા બધાને નીણ કરી દેવી. એટલે એ બિચારા પણ એને ભૂખ લાગે એટલે હવે ખાતા થાય. જો આપણે જો ઊભી થઈ ગઈ છે આપણી લક્ષ્મીને ભૂખ લાગી છે, પાર્વતીને ભૂખ લાગી છે. તો આપણે આ બધાને આપણે જમવાનું દઈ દેવી. તો ચાલો હું હવે બધાને નીરી દઉં. અત્યારે વાગી ગયા છે સાંજના 6 ને જો હું આવી ગયો છું મારા વાડે. ને જો આપણે જો વાડે બધી હું જો નીણ પૂળો ખાઈને બેઠી છે તરાય. અહીંયા આપણી કપિલા અને મીરા અને આપણી ધોળી ઊભી છે, સામે આપણી કોયલ ઊભી છે ને ભેહું તો જો બધી શાંતિથી બધી બેઠી છે. અમુક સૂતી છે, અમુક ઓગાળે છે. અને આપણે આવડા બે જુઓ તમે, આ અહીંયા શું કરે છે જો મુરલી અને ઢીંગલ. જો તમે મુરલી શું કરે છો? હે, ભૂખ લાગી ગઈ તને હજી પાછી? મુરલીને જો ભૂખ લાગી ગઈ. અહીંયા જો બધું હેઠે બધું ઢોળાનું હોય ને પાંદડું એ બધું વીણે છે. અને ઓલા પણ આપણે જો ઢીંગલ હોય તે પાંદડું વીણે છે. જો રે આપણી ઢીંગલને મિત્રો અહીં કંઈક થયું છે કાનમાં. હવે શું થયું એ તો નથી ખબર. જો હવે આપણે બહાર જઈએ. જો આની મારા હારો આવું બહાર. હાલ મારે યાર બહાર હાલ. અને આપણી હોથલ પણ ઊભી થઈ ગઈ. જો બાવળી તારે બેહવું નથી? હે બાવળી, થાક નથી લાગતો તને? ટોપલને પણ આપણે વાડે લઈ આવ્યો. જો એને હવે ચોમાસાની જ્યાં સુધી રહેશે સિઝન ત્યાં સુધી આપણે જો ટોપલને વાડે જ રાખશું. પછી ચોમાસાની સિઝન પૂરી એટલે આપણે ટોપલને ઘરે. પછી એને આપણે થોડુંક ખાણ દેવાનું શરૂ કરી દેવાનું, કારણ કે એને બહુ ફાવતું નથી સરવાનું. તોય ચોમાસામાં ઘરે રખાય નહીં, એના કારણે સરવા માટે લઈ જવી પડે. ને જો ભગર હું વિચાર કરે છો? આપણી જો મિત્રો આવડિયા જે ભગર છે અને આવડિયા ભૂતળ ઈવડી હવે જો ટૂંક સમયમાં બે વિયા છે. આ વિયા છે મહિનામાં અને આ મહિનામાં વિયા છે. પછી આપણી જો આવડિયા વિયા છે આ જો પાતળ, એને હજી વાર છે પણ એ તે વિયા છે.
ભગર હવે ટૂંક સમયમાં જ તે વિયાઈ જવાની છે. હવે જો ભગરને હવે શું આવે કોને ખબર, પાડી આવે કે પાડો આવે. જો આપણી ભગર. મિત્રો અહીંનું આપણે અહીંયા કંઈ એટલું બધું કામ હતું નહીં, તો હવે આપણે જઈએ ઘરે. ને આજનો વિડીયો અહીંયા સુધી જ તે. જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.